નમસ્કાર મિત્રો, પંડ્યા રિપોર્ટ્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે આપણા વિડીયો મારફતે સમજીશું રાજ્યમાં વધતા માર્ગ અકસ્માત, એમાં વધારે થતા મૃત્યુનું કારણ અને એમાં આપણે શું કરી શકીએ એ આપણે સમજીશું આપણા વિડીયો મારફતે. તો ગુજરાતની અંદર એ પછી સ્ટેટ હાઈવે હોય, નેશનલ હાઈવે હોય, રાજ્ય ધોરીમાર્ગ હોય કે જિલ્લા ધોરીમાર્ગ હોય, પણ લોકલ માર્ગો પર પણ અકસ્માતની સંખ્યા વધી રહી છે અને એમાં કેટલાય લોકો જીવ ગુમાવી રહ્યા છે. આપણે અંદાજિત જે છેલ્લા 5 વર્ષના અંદાજિત આંકડા આપણે જોઈએ તો એના પરથી આ પ્રથમ એટલા માટે દઈએ છે કે આપણને અંદાજ આવે. 2021માં લગભગ 7,457ની આસપાસ લોકો મૃત્યુ પામ્યા ગુજરાતની અંદર. 2022માં 7,618 લોકો મૃત્યુ પામ્યા. 2023માં 7800 ઉપરાંત લોકો મૃત્યુ પામ્યા. 2024માં 8,000+ ઉપરાંત ટૂંકમાં લોકો મૃત્યુ પામ્યા. 2025માં 7,889 લોકો મૃત્યુ પામ્યા. 2025 જો આંકડો છે એ આપણે અહીંયા આગળ અંદાજિત હોય છે, કારણ સરકારે હજુ એ આંકડો મૂક્યો નથી. પણ આમાં જે મુખ્ય નિરીક્ષણો કરવામાં આવ્યા એમાં આશ્ચર્યજનક બાબત રીતે અહીંયા આગળ એક નોંધ છે કે હેલ્મેટ અને સીટ બેલ્ટ મુખ્ય કારણ છે. અહેવાલો મુજબ કુલ મૃત્યુ આંકમાંથી લગભગ 10,801 લોકોએ જે બાઇક પર હોય કે એની પર જતા હોય ટુ વ્હીલર પર, 10,801 લોકોએ હેલ્મેટ નહોતું પહેર્યું અને 5,170 લોકોએ સીટ બેલ્ટ બાંધ્યો નહોતો. એ સિવાય બાકીના અને આમાં અકસ્માતો કારણમાં લગભગ 95% અકસ્માતો પાછળ ઓવર સ્પીડ, વધુ પડતી સ્પીડ જવાબદાર હોય છે મુખ્ય કારણ. આ તો મૃત્યુના આંકડા તો આપણી પાસે હોય છે, પણ ઈજાનો આંકડો પણ એનાથી મોટો. 2025માં 25ના અંદાજે આપણે જોવા જઈએ તો 1,78,000 લોકો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા, કે કેટલો મોટો આંકડો કહેવાય. અને ઈજાગ્રસ્તમાં એવું નહીં કે સામાન્ય ઈજાઓ, હાથ પગ કપાઈ જાય અથવા તો ગંભીર ઈજાઓ થાય, અંગ લકવો મારી જાય, એનાથી પછી ચલાવી શકાય નહીં, એનાથી કોઈ કામ ના કરી શકાય, એવી ઈજા પણ હોય. ત્યારે આ માર્ગ અકસ્માત થવાના કારણો અને આપણે સમજીશું, તેના વિશે ચર્ચા કરીશું. આમાં ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યા તેની પાછળ મૃત્યુ પાછળ અનેક પરિબળો જવાબદાર છે. ટ્રાફિક પોલીસ અને રોડ સેફ્ટી ઓથોરિટીના વિશ્લેષણ મુજબ જે કારણો બને છે એ આ છે. માનવીય ભૂલો એ સૌથી મોટું કારણ છે. વધુ પડતી ઝડપ એટલે ઓવર સ્પીડ, અંદાજે 90%થી વધુ અકસ્માતો ઓવર સ્પીડ જવાબદાર છે. નિર્ધારિત ગતિ મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ચલાવવાથી નિયંત્રણ ગુમાવવાની શક્યતા વધી જાય છે. નશામાં ડ્રાઇવિંગ, ડ્રિંક અથવા તો અહીંયા ગામડાઓમાં દારૂ, તાળી એવા નશાકારક જે મગજ પરથી એનો કંટ્રોલ ગુમાવી દે એવો નશો કરીને લોકો જે વાહન ચલાવે ને એ પછી એને ખબર રહેતી નથી કે આ વાહન કઈ દિશામાં જાય છે અને એનાથી અકસ્માત થાય. ત્યારબાદ મોબાઈલ, સરકારે આ બધા પર પ્રતિબંધ મૂકેલો જ છે. રોડ એન્ડ સેફ્ટી પોલીસ કે ભાઈ તમારે વાહન ચલાવતી વખત બધે બોર્ડ હોય છે, પણ વાહન ચલાવતી વખતે તમારે મોબાઈલ પર વાત કરવી નહીં. છતાં પણ લોકો ચાલુ બાઇકે, ગાડીએ મોબાઈલ પર વાત કરતા જોવા મળે છે. આ તો સામાન્ય લોકોની વાત તો ઠીક છે, પણ તમે એસટીમાં પણ ડ્રાઈવર મોબાઈલ પર વાત કરતા હશે. એ સરકારી ડિપાર્ટમેન્ટ છે. એના ડ્રાઈવર પણ ચાલુ બસે હાઈવે પર આપણે ઘણીવાર વિડીયોને એની ફરિયાદોને એ બધું જોયું છે સમાચારોમાં. હવે ડ્રાઈવર પણ મોબાઈલ પર વાત કરતા હોય છે. એટલે એક ચિંતાજનક બાબત છે. ખોટી દિશામાં ડ્રાઇવિંગ, રોંગ સાઈડ આપણે ત્યાં જોઈએ છીએ કે હંમેશા આપણે રોડની ડાબી સાઈડે જતી વખતે રોડની ડાબી સાઈડે જતા હોઈએ. એટલે કહેવાનો મતલબ કે આવતાને જતા વાહન રોડની ડાબી સાઈડે રાખો. છતાં પણ ઘણા લોકો એટલું ઓવરટેક કરવાની લાઈનમાં અથવા બીજી લાઈનમાં સામેથી આવતા વાહનો પણ જતા નથી અને ઓવરટેક અને એ પણ ફૂલ સ્પીડમાં. અને પછી શું થાય કે સામેથી વાહન આવતું હોય એનો કંટ્રોલ રહે જ નહીં અને પેલા વાહન જોડે અથડાય, પરિણામે અકસ્માત થાય છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન, હેલ્મેટ નહીં પહેરવો, સીટ બેલ્ટ નહીં પહેરવો, ઘણા બધા એના કારણો છે. એ જે ઉલ્લંઘન ટ્રાફિક જે નિયમો છે એના, ટ્રાફિક સિગ્નલ તોડવા. શહેરોની અંદર આપણે જોઈએ છીએ
એ લાલ લાઇટ થઈ જાય પછી જવાનું નહીં. એ થોડો સમય અમુક આંકડા આવે 1 થી 22, 25 કે 78, 90, 100 લગી તમારે રાહ જોવાની હોય ભાઈ. અહીંયા આગળ આપણે ફોરેનની અંદર આપણે વાતો કરીએ પશ્ચિમી સંસ્કૃતિની બધી હોશિયારીની, પણ ત્યાં આગળ શું છે રાત્રે 2 વાગે અમેરિકા હોય, કેનેડા હોય, બ્રિટન હોય, યુરોપ હોય, કોઈ પણ દેશ હોય તમે લઈ લો તો રાત્રે 2 વાગે સિંગલ વાહન જતું હોય અને ત્યાં આગળ એના ટ્રાફિક પોઈન્ટ પર લાલ લાઇટ થાય, સિંગલ એક માત્ર સિંગલ વાહન હોય છતાં એ લાલ લાઇટ ગ્રીન સિગ્નલ ના થાય ત્યાં સુધી એ વાહન ત્યાં ઊભું રહે. આ સેલ્ફ ડિસિપ્લિન કહેવાય. અહીંયા આપણે જે સંસ્કારોની વાતો કરીએ છીએ ને એને તો સેલ્ફ ડિસિપ્લિન કહે છે. એટલે સૌથી ઓછા અકસ્માતો આ બધા દેશમાં થતા હોય, આ બધા લોકલ અકસ્માતો ના થાય. પછી બ્લેક સ્પોટ, કાર કે રસ્તા પર એવા વળાંકો જ્યાં વારંવાર અકસ્માત થાય છે, ડિઝાઇનમાં ખામી ત્યાં કારણે ચાલકોને રસ્તો સમજમાં થાક કર્યો વળાંક હોય. આ બ્લેક સ્પોટ ગુજરાતની અંદર જે રસ્તાઓમાં સંભવિત અકસ્માત ક્ષેત્રો બ્લેક સ્પોટ એને એવું કહેવાય, એ પહેલાં કરતાં વધી ગયા. હવે તમે જુઓ ગામડાઓમાં બી આરસીસી રોડ બની ગયા, ગામની અંદર પણ આરસીસી રોડ બની ગયા. એટલે તેની અંદર વાહન ચાલકોને હવે કેવું છે કે રોડ નવો બની ગયો, આ તો આપણા બાપનો રોડ છે. એટલે જઈ આગળ 25-30ની સ્પીડે જવાનું હોય, ભરચક વસ્તી હોય, એમાં આ લોકો 70-80-90ની સ્પીડે નીકળે, વળાંક આવે એટલે એ સામેના આવતા વાહન જોડે ઠોકાઈ જાય. એટલે ગામડાઓમાં તો એવું બન્યું છે કે ચાલતા જતા એમની જોડે ઠોકાઈ જાય. આજુબાજુ વાળ હોય ને જો એ કંટ્રોલ ગુમાવો તો વાળ કૂદીને બીજાની જગ્યામાં પડી જાય, એને વાગે, ઇજાગ્રસ્ત થાય. એટલે આ બી બધું સમજવા જેવું છે. વાહન ચાલકો વાહન ચલાવવાના નિયમો ના સમજતા હોય, વળાંક આવે તો હોર્ન મારો, તમારી ગાડી ધીમી કરો, તમે રાહ જુઓ, તમે સામેથી કોઈ આવે છે કે નહીં, પછી કોઈ આગળ નાળા નીચે રહીને નીકળવાનું હોય તો એ પણ સમજવાની જરૂર છે કે ત્યાં આગળ તમે ઊભા રહો, રાહ જુઓ. ઓવર રોડ વાહનો હોય, મોટા વાહનો, એ પણ નાળા તરે એને કાઢી લે છે. એ લોકોને અંદાજ પણ નથી આવતો કંઈ મારું વાહન ઉપર માલ ભરેલો તો અડકી જશે કે નહીં અડકી જાય, અંદાજ બી નથી આવતો અને પછી ફસાઈ જાય છે. એટલે આ બધી મુસીબતો જે બહુ ડેન્જર વસ્તુ છે. અને અપૂરતી લાઇટ, રાત્રિના સમયે હાઈવે પર પૂરતી સ્ટ્રીટ લાઇટ કે રિફ્લેક્ટરનો અભાવ હોય, કારણ કે સામે તમારે વાહન આવે રિફ્લેક્ટર એટલે તમને બતાવે કંઈ વળાંક છે, આ છે, તે છે. એની અંદર જે પેલા લાઇટો ગોઠવે છે આ લોકો, એનો પણ અભાવ હોય. જે રેડિયમથી લાઇટ ચાલે એનું, એ બધું જે હોય જ નહીં, અથવા તો એ ઘણો સમય તો ઘસાઈ ગયું હોય એટલે તેની કોઈ ઇફેક્ટ થતી જ ના હોય અને પરિણામે આ અકસ્માતો ઘણા બધા કારણો રખડતા છો. આ તો આપણે છે જ. તમે વડોદરા લઈ લો, અમદાવાદ લઈ લો, રાજકોટ લઈ લો, સુરત જેવું સિટી લઈ લો, નાના નાના ટાઉન લઈ લો, નડિયાદ, આણંદ, ગોધરા, ભરૂચ, જુનાગઢ, રખડતો દોડતો હોય જ ગુજરાતમાં. અને એમાં ખાસ કરીને ગાયો ને આખલા એ કોઈ જ કંટ્રોલ કરી શક્યું નથી, કોઈ કરવાનું નથી. કારણ કે એમાં શું છે કે સીધા ઘર્ષણમાં ઉતરવું પડે લોકો જોડે. જે ઢોર પાર્ટી કોર્પોરેશનની, નગરપાલિકાની ઢોર પકડવાની જે ડિપાર્ટમેન્ટ છે એને ઢોર પાર્ટી ચાલુ. એ લોકો ત્યાં આગળ આ માલધારીઓના ઢોર પકડવા જાય એમની પર હુમલા થાય, દાદાગીરી થાય. એટલે આ બધા વિષય અઘરા છે. ત્યાં આગળ તો ઘણીવાર તોડપાણી થતું હોય અને એ પાછા ઘણીવાર એવું થતું હોય કે ત્યાં આગળ આપણા રેતીને જે પથ્થરને આ બધા માફિયા છે ને એવું એમાંય છે કે ઢોર પાર્ટી નીકળે જે વિસ્તારમાં ઢોર પકડવા, ફોન આવી જાય તમારા ઢોરા લઈ લેજો, ઢોર પાર્ટી આવે છે આપણા વિસ્તારમાં, પ્રતાપનગરમાં આવે છે, કારલીબાગમાં આવે છે. એટલે પેલા લોકો પોતાના ઢોર લઈને નીકળી જાય અને પછી આ લોકો જાય અઠવાડિયે 15 દાડે એકવાર. એના લીધે ગંભીર અકસ્માત થાય. ચાલુ વાહને તમારું વાહન સ્પીડમાં જતું એની જોડે આપણે ઘણા જોયા હશે એવા વિડીયો, ફોટા તમે ઘણા સોશિયલ મીડિયાના માધ્યમથી. રિક્ષા જતી હોય પેસેન્જર ભરી અને ઊંધી પડી જાય. એટલે આ બધા કારણો રોકવા માટે સરકારે પ્રયત્ન કરવો જોઈએ. વાહનની જાળવણી, ફિટનેસ, એના ટાયર, બેટરી, એનું લાઇટ, પછી સીએનજી વાહન હોય તો એની સીએનજી કિટની ફિટનેસ, જે સીએનજી કિટ છે એનું વારંવાર તમે એનું પૃથ્થકરણ કરાવો છો કે નહીં, આ વસ્તુ બી તમારે સમજવી પડે. આ બધું કે આ વાહન લાવે એટલે ચલાવવાનું, નવી ટી શર્ટ બ્લેક કલરની પહેરીને રેબનના ગોગલ્સ, રોણા ફરવાના. એટલે આ રોણા ફરવાના, રોણા મરવાના, આ સમજો
શું પરિસ્થિતિ છે. એકનો એક દીકરો અકસ્માતમાં યુવાન હોય, જેના પર ઘર ચાલતું હોય, અને એ દીકરો એને અકસ્માત થાય, એનો હાથ પગ તૂટે, અથવા તો કપાઈ, અથવા તો ન કરે નારાયણને એનું મૃત્યુ થાય, ત્યારે એની રાહ જોઈને બેઠેલા મા બાપની પરિસ્થિતિ શું થતી હોય. એના કદાચ એનું પરિણીત હોય તો એની પત્ની, એના બાળકોની પરિસ્થિતિ શી થતી હોય. એટલે તમે ઓવર સ્પીડ, તમારી સ્પીડ જે ગતિ મર્યાદા હોય એનાથી વધે, કારણ તમને એ રોડ પર તમારા મા બાપ અને તમારા પત્ની અને દીકરા દીકરી દેખાવા જોઈએ કે મને કંઈક થયું તો આ લોકોની દશા શું થશે. આ વસ્તુ સમજવી પડશે. અને હવે આ દારૂબંધીનું ગુજરાતમાં ચાલ્યું છે બરાબર, આ બાજુ બધા મથે છે. આ લોકો ગિફ્ટ સિટીમાં છૂટ આલી, આ ગિફ્ટ સિટીમાં કાયદેસરની છૂટ છે. ત્યાં આગળ કાર્ડ બતાવો તો મળી જાય, અને કાર્ડ બાર્ડ ના આવે તો આખા ગુજરાતમાં મળે. અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બી કહે છે કે ભાઈ આ દારૂબંધીની બધી વાતો છે, તમે એને છૂટી મુક્તિ આપજો એમ. જે હશે, પણ હવે દારૂ પીને તમે વાહન ચલાવો કે નશો કરીને વાહન ચલાવો, એ બહુ ડેન્જર બાબત છે, ને એમાં કદી માણસને ઘણીવાર બચવાના બી ચાન્સીસ રહેતા નથી. વ્યક્તિગત સાવચેતી અને શિસ્તમાં ઝડપ પર નિયંત્રણ આપણે વાત કરીએ તો ISI માર્કાવાળું હેલ્મેટ તમે પહેરો, સીટ બેલ્ટ પહેરો, તો ગંભીર ઈજા અને મૃત્યુનું જોખમ 80% સુધી ઘટાડી શકાય. આવું સમજવા જેવી વાત છે. આ બધા નિયમો એમને એમ નથી, આપણે તો બોલીએ છીએ, પણ આ બધું જે એના એનાલિસિસ કરી અને જે લોકો પાવરફુલ છે નક્કી કર્યું, એ લોકો કંઈ બધા ભોગા બેઠા નથી. તમને હેલ્મેટમાં તકલીફ પડે ભાઈ, બરાબર, પણ અથડાવું જ્યારે મગજ ફાટી જાય એ તકલીફ કેવી હોય. એટલે આ બેલ્ટ અને એ બધું પહેરવું જોઈએ, જેનાથી 80% અકસ્માત એટલે ઈજાઓ ઘટાડી શકાય, જે ગંભીર ઈજાઓ છે. ધ્યાન ભટકાવતી વ્યક્તિઓથી દૂર રહો. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ફોનનો ઉપયોગ ન કરો. જો ખૂબ જરૂરી હોય તો વાહન સાઈડમાં સેફ જગ્યાએ ઊભું રાખીને તમે વિડીયો કે ફોન વાત કરી લો. ટ્રાફિક નિયમોનું પાલન કરો. લેન શિસ્ત, હાઈવે પર તમારી લેનમાં જ તમે જાઓ. ઓવરટેક કરતી વખતે યોગ્ય સિગ્નલ એટલે ઇન્ડિકેટર તમે વગાડો, હોર્ન વગાડો. સામેનું વાહન જો તમને ઓવરટેક આપી શકે એવી પરિસ્થિતિ ના હોય તો પછી બરાબર દબાવવું ને ચાલુ જ રાખવું, એ પણ સિસ્ટમ ખરાબ છે. તમે મુખ્યમંત્રી કે તમે વડાપ્રધાન નથી, કે તમે કોઈ મંત્રી કે કોઈ ક્લાસ 1 અધિકારી નથી, કોઈ ડૉક્ટર નથી કે તમારે ઉતાવળ હોય. કદાચ ડૉક્ટર હોય, એમ્બ્યુલન્સ હોય, પોલીસ હોય, એ લોકોને તમારે સાઈડ આપી દેવી જોઈએ. બાકી આ મુખ્યમંત્રી ના આવે કે ચાલે, એમને ઉતાવળ ના હોય, અડધો કલાક પછી સહી થાય. પણ આ જે બધા વાહનો છે એને ઓવરટેકમાં તમારે એને સાઈડ આપી દેવી જોઈએ. બાકી ઓવરટેક કરવાની, સામેનું વાહન તમને પરમિશન આલે, ઇન્ડિકેટર આલે, પછી જ તમે ઓવરટેક કરો. અને ઓવરટેક પણ થોડી દૂર રહીને કરો, નજીક રહીને. ઘણા લોકો આપણે જોયા યુવાનો, પેલો કરો નવો શબ્દ આવ્યો, છપરી સ્ટાઇલ. આગળ લક્ઝરી જતી હોય એને ઓવરટેક કરવાનું, એને સિગ્નલ લક્ઝરી તો એને આલે, પેલો ધૂમ બાઇક લઈને એની બિલકુલ નજીક અડોઅડ નીકળે, એટલે પાછલાની તો આગલા વિધે આવી જ જાય. સહેજ તો પેલા લક્ઝરીવાળાનું ધ્યાન હટ્યું ને સહેજ આ તો વાહન છે, એટલે એનું સહેજ બી હોય લેન ચૂક્યો કે કંઈક થયું, કે એનું ડ્રાઇવિંગ સીટ પર એની કોઈ ભૂલ થઈ, સટ પ્લાઇન વ્હીલની નીચે આવી જાય. એટલે આ પડી આપણે ઘણા એવા યુવાનો જોયા જે બધા નિર્દોષ હોય, પણ વાહનો સામેથી આવીને ઠોકી પાડે છે, મૃત્યુ પામે છે. તમે અકસ્માતોનું જે આ છેલ્લા અઠવાડિયાની અંદર અમે એવા અકસ્માતો જોયા, અને એટલે અમને આ વિડીયો બનાવવાની ઈચ્છા થઈ, અને એમાં લગભગ બધા મૃત્યુ પામ્યા. ત્યારે અમને દુઃખ થાય કે સાલું આ આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે. વાહન એક તો એ નવું લાવ્યો હોય, એ નીકળ્યો હોય રોડ પર, અને એનું મૃત્યુ થાય. એટલે આપણે લેનની અંદર જવું જોઈએ. નિયત અંતર જાળવો. આગલા વાહનથી તમારું વાહન 10, 15, 20 ફૂટ દૂર રાખ. એમાં એવું છે અડોઅડ જ ચલાવવાનું. જાણે કે પેલા વાહનમાં તમારા ગાડી ચલાવવાની હોય એમ. હવે પેલો આગળનો તમે તેથી શોર્ટ બ્રેક મારો તો 5-7 ફૂટ તો તમારું વાહન જવાનું જ છે. એટલે આગલો વાહનવાળો શોર્ટ બ્રેક મારે, તમારું વાહન એને અડકી જ જવાનું છે. આગલો ભાગ આ નક્કી જ છે. એટલે તમે એનું નિયમિત જે RTOએ નક્કી કરેલું પ્રમાણ નક્કી કરેલું અંતર રાખો એ વાહનથી. બ્લેક સ્પોટ સુધારણા આ સરકારનો વિષય છે. બ્લેક સ્પોટ પર તમે નિશાનો પાવરફુલ રાખો, રાત્રે દેખાય એવા બ્લેક સ્પોટ પર જ્યાં વળાંકો નાના હોય અને ત્યાં અકસ્માત થતા, તે વળાંકો વ્યવસ્થિત આયોજિત અને પહોળા કરો. કશું એમાં કંઈ માપ કંઈ તમારે કંઈ બાપનું કોઈ બગડી જવાનું નથી. કંઈ 25 ફૂટનો રોડ હોય ને તમે 30 ફૂટનો 35-40 ફૂટનો કરો તો તમારા બાપનું કશું બગડી જવાનું નથી. કારણ કે સિંગલ પટ્ટી રસ્તાઓ પર આવું બધું બહુ હોય છે, ગામડાના રસ્તા પર.
આ ગુજરાતમાં તો તમે સૌથી વધુ વિચાર કરો કે નર્મદા કેનાલનો જે સાઈડ પર બંને સાઈડ પર રોડ છે એની પર કદાચ નાના વ્હીકલોને પણ મંજૂરી નહીં હોય, પણ એની પરથી મોટા વ્હીકલો જાય. ત્યાં એ લોકોને હવે તો બેરિકેટેડ લગાડ્યા છે, પણ જ્યાં બેરિકેટેડ નથી તો એ મોટા વ્હીકલો જાય છે. બે રોકટોક બધાને ખબર છે, આરટીઓને ખબર છે, પોલીસને ખબર છે, આ સુરક્ષાવાળા જોવાના છે, બધાને ખબર છે, પણ મોટા મોટા વાહનો લઈ જવાના એ ગંભીર બાબત છે. અને એની અંદર તમે સિંગલ પટ્ટી રોડ પર આજે ઘણા લોકો આપણે એને રોકી શકતા નથી. એનું કારણ એ છે કે એ સામાન્ય લોકો જાય છે, નોકરી ધંધો કરવા જતા હોય તો એને શોર્ટકટ પડે, એનું અંતર ઘટી જતું હોય 15-20 કિલોમીટર, તો એને ફાયદો થાય, પણ એને સાવચેતીથી કારણ કે નર્મદા કેનાલ પણ તમે નર્મદા કેનાલથી પસાર થતી વખતે તમારું 2 વ્હીલ હોય 4 વ્હીલ હોય અને કદાચ સ્પીડમાં હોય ને તમે આ સાઈડે ઠોકાવો તો તમે નીચે ઉતરી જાઓ, તમારી ગાડી પલટી મારી જાય. અને આ સાઈડે તમે ઠોકાવો ફૂલ સ્પીડથી, તમે ઉછળીને તમારું વાહન કર્યું કે તમે કેનાલમાં પડી જાઓ અને પછી જે ઘટના બને એ ગંભીર હોય છે. કડક અમલીકરણ આમાં શું છે કે સરકાર દ્વારા અને માર્ગ મકાન વિભાગ દ્વારા બનાવવા ખાતર નહીં, તમે માર્ગ સલામતી સપ્તાહ ઉજવો છો તો આપણે પોલીસવાળાને જોઈએ ગુલાબનું ફૂલ આવે, હેલ્મેટ ના હોય, એટલે લઈ લઈને એનું લાઇસન્સ બંધ કરી દો. શું કહો 100-200 રૂપિયામાં પડો છો, એને 500-1000 રૂપિયા દંડ કરીને એને એનું પેલું શું કહેવાય ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત કરી લો, કેન્સલ કરી દો, એને 4 મહિના બેન કરી દો. એવો કંઈ નિયમો કરો. હવે તો ઓનલાઈન સિસ્ટમ છે. હેલ્મેટ વગર પકડાયો, સીટ બેલ્ટ વગર પકડાયો, બીજા કોઈનાથી પકડાયો, આવા કેમેરા બધા લગાવ્યા છે ઘણા બધા સિટીમાં. હવે એમાં તો એટલી બધી ભૂલ પડે. એક ભાઈ મને એવું કહેતા હતા હમણાં મળ્યા તે કે હું તો બાઇક પર જતો હતો, મારા આખા ફેમિલીને કોઈની પાસે 4 વ્હીલ નહીં, તો મને મેમો આવ્યો ઘેર સીટ બેલ્ટ નહીં પહેર્યો. તો ના હોય એવું ના હોય તે કદાચ આ પેન્ટ પર પટ્ટો નહીં પહેર્યો હોય, પેલો પેન્ટ ટાઈટ કરવાનો પટ્ટો આવે ને બેલ્ટ એ નહીં પહેરે. ના ના એવું નહીં, સીટ બેલ્ટ કદાચ સરકારે નવો નિયમ પર આવ્યો કે બાઇક પર જતો હોય ને પટ્ટો ના પહેર્યો હોય પેન્ટ પર પહેરવાનો તો એને દંડ કરીએ. એટલે પછી એમાં બધા પછી એને તો આ તો હિન્દુસ્તાન છે બરાબર છે, એમાં એને પાછું હરખું કરાવવાનું 6 મહિના જતા રહે. ગાડીમાં તો બાઇક પર હતો એ તઈ ના જોયું એવું કે ભાઈ ત્યાં આગળ સિસ્ટમ એવી છે કે એને ગાડીમાં બેલ્ટ પહેરેલો બાઇક પર નોટિસ એ ના જોવે. એવો પટ્ટો પહેરેલો હતો કે નતો પહેરેલો એ જ જોવે આ લોકો. પછી સાબિત પેલું જંગલમાં પેલી ભેંસો જતી હતી, એમ ભેંસો જતી હતી દોડીને, તો પેલા લોકો પૂછ્યું તમે દોડો છો કઈ ટકા હાથી પકડવા વાળા આવ્યા? ભાઈ તો તમારે શું છે? અમારે તો કોઈ વાંધો નહીં, પણ પકડાઈ જઈએ ને તો અમે હાથીનો ભેંસ છીએ એવું કોર્ટમાં સાબિત કરવા વાળું 3-4-5 વર્ષ જતો રહે કે. એટલે આવી પરિસ્થિતિ છે. એ બધું કાયદા વાયદામાં તમે ડિજિટલ કરો, ઓનલાઈન કરો તો હરખું કરો. બેલ્ટવાળાને બેલ્ટની નોટિસ, હેલ્મેટવાળાને હેલ્મેટની નોટિસ, ઓવર સ્પીડવાળાને ઓવર સ્પીડની, રોંગ લેન પર નીકળ્યો હતી એને એની. આ બધું નક્કી કરવું જોઈએ આપણે. પછી ઠોકાઠોક લોકો પર લોકો કંટાળે પછી વિરોધ કરે. આ અમદાવાદમાં થયું એમ નરહરીભાઈ અમીને એક પેલો કટ બંધ કરાવી દીધો કે એમને કંઈક તકલીફ પડતી હતી. એટલે હવે એ પેલા કોંગ્રેસમાં હતા પછી ભાજપમાં, અત્યારે સરકારમાં છે, એટલે એમની દાદાગીરી ચાલતી હશે તો એમને કટ બંધ કરાવી દીધો. લોકોને એના લીધે 4 કિલોમીટર ફરવાનું થયું. એટલે લોકો રસ્તા પર ઉતરી ગયા. કદાચ 1-2 દિવસમાં કટ ખોલાવશે. આવી પરિસ્થિતિ થાય છે. એ રખડતા પશુઓ પર નિયંત્રણ, રખડતા પશુઓ પર તમારા નિયંત્રણ કરવું જ પડશે. નહીં તો સાહેબ હજારો લોકો મરી જશે. ગાય હિન્દુ ધર્મમાં માતા, હિન્દુ ધર્મની ગાય માતા માનવામાં આવશે, આપણે માનીએ. પણ હવે રખડતા ઢોરોને નહીં, ગાય માતા હોય તેનું સન્માન જોડાવવું જોઈએ, એનું માન સન્માન જળવાય. ગાય માતા પૂજ્ય છે. આવી રખડતી લોકોને અઠવાડો ખાવા મૂકી દેવાની, એ લોકોને સમજાવો. નહીં તો પછી માતાને તમારે ઘેર બાંધવાની રાત આવી રીતે રખડતી ના રાખતો. માતા કોકને શિંગડે ફેરવે, પાછા પેલા પિતા હોય એની જોડે મોટા ખતરનાક. હવે સાહેબ જાણે કે હોમેથી આવતા હોય મારવા જ આવતા, ખાઈ જવા આવતા હોય એવા. ગાડીને અથડાવે, 4 વ્હીલને અથડાવે, બાઇક વાળાને અથડાવે, લોકોને ઉલાડી દે. આ તો શહેરના રસ્તા છે કે પેલું સર્કસ છે?
હવે તો ઘણીવાર વડોદરા ને અમુક શહેરોમાં તો હવે ગાય માતા તો ખરી, પાછી એમની માસીઓ જોવા મળે, ભેંસો જોવા મળે રોડ પર. બોલો, ખુલ્લે આમ કૂતરો બિલાડો. આપણો રોડ છે કે આ તો જંગલ છે? નોટિસ આલો, સખત કામ લો, બંધ કરાવી દો, ગામની બહાર કાઢી મેલો, જે કરો એ જેલમાં પૂરી દો, પણ રખડતા ઢોરનો પ્રશ્ન એટલીસ્ટ રોડ પર તો ના હોવો. જાગૃતિ અને શિક્ષણ શાળા કોલેજોમાં અવેરનેસ, ભણવા પર પણ ટ્રાફિકનો નિયમ કોણ પાડે? તો ભણવામાં તો આવે જ છે. ફેટની શિખામણ ઝોપા સુધી અને માસ્તરની શિખામણ બાયણા સુધી. હવે અહીં આ તો બધા શિખામણ કઈ શિક્ષણમાં આવવાની? વિદ્યાર્થીઓ પેલી શિક્ષિકાને એને પૂછે છે તું મોડો કેમ આવે છે, ઝાપટ મારવા, ઝાપટ મારે, ધક્કો મારે, એવા ધંધા કરતા થઈ ગયા બધા. આપણે આ કઈ તરફ છીએ એ સમજાતું નથી. એટલે કોલેજ, શાળા કોલેજ કરતા વિદ્યાર્થીઓ ઘણા મોટા ભાગે તો આ બધા જે પ્રાઇમરી લેવલ પર ને માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિક લેવલ પર હોય એમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ચેક કરવામાં તો એમની પાસે તો લાયસન્સ જ નહીં. કાઇનેટિક લઈને નીકળી જવાનું, મોપેડ લઈને. મોટા મોટા વાર હોય એને ટ્રાફિકનો તોય ખબર ના હોય, એના નિયમોનો એને ખબર જ ના હોય, કેવી રીતે ગાડી ચલાવાય, કેવી સ્પીડ, કઈ લેન આવે, શું આવે, કશું જ એને ખબર ના હોય, લઈને નીકળી જવાનું. અને પાછું ઓવર સ્પીડ પર. અને ખબર નહીં રોડ માપવા નીકળ્યો છે કે શું કરવા જવા નીકળ્યો છે. એને મંજિલ હોય નક્કી હોય એની સ્કૂલ, અહીં તો મંજિલ નક્કી, અહીંથી જે ગમન થવાનું હતું, એ જગ્યા નક્કી જ હતી, જવાનું હતું એ અહીંથી નીકળ્યો. પહોંચવાનું તે જગ્યાએ એને ખબર જ નહીં. એ સ્કૂલમાં પહોંચે છે, એના નિર્ધારિત સ્થળે પહોંચે છે, કે પછી હોસ્પિટલમાં પહોંચે છે, કે સીધો એવો બાઇક લઈને ઉપર જતો રહેશે. એ જગ્યા નક્કી હોતી નહીં. એટલે તમે કોન્ફિડન્સથી નીકળો, એવી રીતે નીકળો કે તમે જે જગ્યાએ જવા નીકળ્યા છો એ જ જગ્યાએ જાઓ. પછી તમે ઠોકાવા નીકળ્યા હો તો એ રીતે નીકળો, કોઈ વાંધો નથી. તમે મા બાપને પરિસ્થિતિ શું થાય છે તો જો, તમારા મા બાપની પરિસ્થિતિ, તમારી પાછળ જે લોકો છે નબીરાઓ ગાડી લઈને, આપણે અમદાવાદ વડોદરામાં થોડા સમય પેલા તથ્યકાંડ ને બધા ધૈર્યકાંડ ને બધા જોયા, ઠોકી જ પાડવાનું. 50 લાખ 80 લાખ કરોડની ગાડી હોય, જોડે ગર્લફ્રેન્ડ હોય, દારૂ પીધેલો હોય, ગાંજો પીધેલો હોય, રોડ પર લોકો ઉભાર્યા હોય, હોર્ન મારે કહે ના, કચરી જ નાખવાના. એમના બાપનું રાજ ચાલે છે. અને તો હવે લોકો જાગૃત થયા એટલે ભાઈ કોઈ બોલતું નહોતું. કારણ કે આ બધાનું જ પેલા બધા પોલિટિકલ એમના વિસ્તારના ધારાસભ્યો, સંસદ સભ્યો, નેતાઓ ઓળખતા હોય એટલે એમને ફોન પહોંચી જાય એટલે પોલીસવાળા કહે છે ફટાફટ હવે લો અને બધું જરા ઠીકઠાક કરજો. એટલે તમારો કેસ જ એવો બને કે ચાલે ના. પણ નિર્દોષ લોકોની મોત થાય છે. તમારા ગાડીથી અથડાતા એક માણસના મોતની વાગવાની જે કિંમત છે ને, તમારી આવી 500 1000 લાખો ગાડીઓ આવે ને એના કરતાં પણ વધારે. એટલે સમજો, તમારી પાસે જે મોટી ગાડીઓની ચરબી હોય, રોફ હોય, નશો કરેલો હોય, તમારા ઘરના બેડરૂમ બદલજો. કારણ કે મોટા ભાગે ગાડીઓની અંદર આપણે જોઈએ તો નબીરાઓ અથડાય, હાથે ગર્લફ્રેન્ડ હોય, 2-3 છોકરીઓ લઈને ફરતા હોય. હું ધંધા મળ્યા છે કે તો આપણને શરમ આવે. આરટીઓ અને ટ્રાફિક પોલીસે સતર્ક રહેવું જોઈએ. તો આ ટીઆરબીને જે બધા સફેદ કપડામાં ઊભા રહેશે બચારા, એમને કાયમી ભરતી કરી દો, સારો પગાર આલો. 9-10 હજારમાં તો એમનું શું પૂરું થવાનું? એ લોકો પૈસા હાલશો, પગાર સારો હાલશો, એ લોકો કામ કરવા તૈયાર થશે. જવાબદારી નક્કી કરો. સ્પીડ લિમિટ નક્કી હોય 40, 50, 60, 100, એ પ્રમાણે જાઓ. રેડ લાઇટ, લાલ સિગ્નલ પર વાહન થોભાવવું હોય, ઝીબ્રા ક્રોસિંગ, એ લોકો પસાર થતા હોય તે ઊભું રહેવાનું. ઓવરટેકિંગ હંમેશા જમણી બાજુથી ઓવરટેકિંગ કરવું અને એ પણ જોઈન કરવું, ઇન્ડિકેટર હોર્ન ચાલુ રાખીને. પેલો તમે ઓવરટેકિંગ કરવાનું ક્યારે હોય? પેલો તમારી સામેની ગાડીવાળો તમને પરમિશન આલે આગળ ચાલતી, પછી જ એ પણ તમે એની સાઈડ પર જાઓ ત્યારે દૂર સુધી જુઓ કે આવતું કોઈ નથી ને, આવતું હોય તો હું આ પસાર કરી શકીશ. હોશિયારી નહીં, અહીં ના પૂછશો તો હું કરી નાખીશ રોણાની રીતે, એવું અહીં ના કહેતા. રોણા અથડાવાના નક્કી હોય. એટલે એ તમે અહીં પૂછો મગજને કે મારી ગાડી નીકળી જશે તો જ તમે, જો આ કોન્ફિડન્સ તમારા ના હોય, ઊભા રહો, રાહ જુઓ અને પછી એ વાહનને જવા દો, પછી ઓવરટેકિંગ કરો. એટલે
બધા આપણે તો દંડે બધા બહુ કર્યા છે, પણ હવે પોલીસવાળા શું કરે કે હવે બંધ કરતા હોય, ના કરતા હોય, બીજી કોઈ સોંઠગોઠ હોય, ગમે તે હોય, છોડી દે આ તે બધું. પોલીસ અને ટ્રાફિક વિભાગે કડક બનવું હોય. લોકોએ એ કડક બને એના કરતાં બીજો રસ્તો એ છે કે લોકોએ આ યુવાનોથી, ખાસ યુવાન યુવતીઓ, બીજા ઉંમરલાયક લોકો, એ લોકોએ સામે ચાલીને બતાવી દેવાનું સરકારને કે ના ભાઈ, અમારું ગુજરાત સેફ રાખવા માગીએ છીએ, અમે સેફ રહેવા માગીએ છીએ, અને સામેવાળાને અમે સેફ રહેવા માગીએ છીએ, અને અમારું પરિવાર સુરક્ષિત અમારા થકી રહે એ માટે ટ્રાફિકના નિયમો પાડીશું. એક પણ અકસ્માત થાય નહીં એ અમારી સામે સાહેબ અસંખ્ય કિસ્સાઓ. આમાં ગઈકાલે એક ભાઈ, યુવાનભાઈ, એમના ગામથી શનિવાર હતો, હનુમાનજીના દર્શન કરવા નીકળ્યા અને વાહન સાથે અથડાયા અને એમનું મૃત્યુ થયું. આમાં વાંક પેલા મોટા વાહનનો હતો. એટલે આપણે હવે આપણે તો ને માણસ છીએ, આપણે ભગવાન નથી. એટલે આપણે હનુમાન દાદાના વોક કાઢીએ. હનુમાન દાદા એમની સામે જોયું ના. હનુમાન દાદા બધા હજારો લોકો મળવા આવતા હોય, એક જ જણ સામે કઈથી ભેરે. કઈ પેલા મોટા વાહન ચાલકે એને એની શિસ્ત જાળવવાની, એ શિસ્ત ના જાળવી હોત ત્યાં પાટીદાર સમાજનો યુવાન આજે જીવતો હોય. સાહેબ એનું આકરણ તમે જોયું હોય તો આપણને આંખમાંથી પાણી નીકળી જાય. હમણાં થોડા દિવસ પહેલાં આણંદ કોલેજ જાય પ્રોફેસર, ચાલુ ગાડી અકસ્માત થાય છે, ગાડી સળગી જાય છે, અંદર મૃત્યુ થાય છે. અને ખાસ કરીને આ નશાકારક ચીજોનો ઉપયોગ કરીને યુવાનો જે અથડાય છે, અકસ્માત થાય છે, ઓવરટેકિંગ. તમે સમજો, સરકાર કે ગૃહ વિભાગ કે પોલીસ કે ટીઆરબી કશું આજે અમદાવાદમાં કડક થયા તો વડોદરામાં તકલીફ પડશે, વડોદરામાં કડક થયા તો ભરૂચમાં તકલીફ પડશે. ચાલુ જ રહેવાનું. સેલ્ફ, તમે જેને સંસ્કાર કહો છો, કે સેલ્ફ ડિસિપ્લિન જે ફોરેન કન્ટ્રીની અંદર છે, કે ટ્રાફિક વ્યવસ્થામાં તમારામાં નહીં આવે લોકોનામાં, ત્યાં સુધી તમે અથડાવાના, તમને કોઈ બચાવે નહીં. એટલે મુખ્ય વાત એ જ છે, તમારું વાહન ફિટ રાખો, તમે પોતે પણ મગજથી ફિટ રહો, ટ્રાફિકના નિયમો, સરકારના નિયમો પાળો, અને આ બધા માથાકૂટોથી બચાવો. આજે પોતાનો જાન ગુમાવો પણ ઈજા થાય એ ઘટનાઓથી બચાવો. એ જ તમને આ રિક્વેસ્ટ છે, બે હાથ જોડીને વંદન છે કે આજે આપણે આટલી જ વાત કરી. નવા મુદ્દે ફરી મળીશું, ત્યારે નવી વાત કરીશું. ત્યાંથી સૌને જય ગુજરાત.